એને કઈ રીતે બહારથી કોઈ કંઈક કહે તો આપણી અંદર ખળભળાટ થાય, અંદરથી કોઈ વિચાર આવે તો ખળભળાટ થાય. બે રીતે કે છે અંદરથી, અને એની અંદર કોઈ સારી વસ્તુનો ખળભળાટ થાય ને ખરાબ વસ્તુનો ખળભળાટ થાય, એમ કહેવા માંગુ છું. સત્સંગમાં થાય, સત્સંગમાં સંસારમાં. એટલે એમાં થોડુંક સમજાવો કે તમને સત્સંગમાં કેવી રીતે થાય. માનો કે સત્સંગમાં કયો શબ્દ તમને પ્રોબ્લેમ કરતો હોય એમ. આપણે જે માની બેઠા હોય, હા બરાબર, એ શબ્દ એમાં આવ્યો હોય, આપણે અહંકાર આપણો ખ્યાલ ના આવતો, અહંકાર હિસાબે થતો એવું બને કે ખબર છે એવી રીતે. ભાઈ જેવો વાત આવે ને એટલે આપણને ઇન્જરી થાય, અંદર આપણને દુઃખ લાગે. આપણે માની બેઠેલા હોય, સત્સંગમાં આવે કે આવું હોતું નથી. બરાબર. સંસારમાં પણ ઘણી વાર ફેલ કરે આપણને જુદી રીતે. આ કરુણા હોય, સત્સંગમાં કરુણા હોય, એવું સમજાય. બેમાં કઈ રીતે લેવા? એટલે અંદરનો પ્રશ્ન તમને શું છે? અંદરનો પ્રશ્ન શું છે? સત્સંગમાં આવતો ને શબ્દો, એટલે આપણે પછી માની બેઠા. એટલે સારું કે ખરાબ શું માની બેઠા? સાધક છે, આધ્યાત્મિક છે. હા બરાબર બરાબર. અમારામાં છે સત્સંગમાં એ હાલતું. બરાબર. માનીએ નહીં કે હું બરાબર છું, આખી છે ખોટી વસ્તુ છે એમ કે બારે આપણે બારે અપમાન કરતા હોય. બે માં કેવી રીતે લેવું આપણે? એટલે વ્યવહારની અંદર કે વ્યવહાર કરતા હોય ત્યારે વ્યવહારના લોકો આપણને પાસ ન કરે કે આનામાં વ્યવહારની આવડત નથી. તો આધ્યાત્મ જગતની અંદર તમે જાઓ તો એવો સંદર્ભ આવે કે આપણે કાંઈ નથી, તો આમાં શું કરવું એમ. એટલે આધ્યાત્મની યાત્રા છે એ આપણે કઈ રીતે સ્ટાર્ટ કરેલી હોય? પેલી તો વસ્તુ આપણે સવાલ કરી છે કે આધ્યાત્મની યાત્રાનો અર્થ આપણે શું કરતા હોય? અહંકારનું પોષણ કે અહંકારને જવા દેવો છે? શું છે પ્રોબ્લેમ? ક્યાં છે? એટલે આપણે જયારે આધ્યાત્મની યાત્રા નીકળ્યા હોય ત્યારે અહંકારને પોષવા માટે નીકળ્યા હોય કે ખરેખર એનું વિસર્જન કરવા માટે નીકળ્યા હોય? આપણે શેના માટે? પેલા શું થાય, આપણે ક્લિયર કટ કરી લઈ, પછી સુખ દુઃખ કોને લાગે છે એની વાત કરી. પછી પેલા ક્લિયર કટ એ કરી લઈ કે આપણે આધ્યાત્મમાં આવ્યા છીએ શું કામ? એને બધાને જવાબ દે તંત્ર અંતની આધ્યાત્મમાં આવવાનું શું થયું, શું કામ એને છે? કોઈ પરમાનંદ, પરમ સમાધિ, અતિન્દ્રિય શક્તિ શું છે? આપણે જોઈશું શું બનાવવું? સંતોનું જીવન જોઈને તમને બનાવવાની ઈચ્છા થાય અને તમને તમારા જીવનનું ઓબ્ઝર્વેશન કરીને ન થાય તો પ્રોબ્લેમ કહેવાય. માનો કે એ પ્રભાવ કહેવાય. આ જે તમને આવ્યો એ પ્રભાવ કહેવાય. એ બહુ બહારની ડેટા છે, એ બહુ પુશઅપ ન કર્યા કે આપણને. પણ તમારા સવારથી સાંજ લગીનનું જે ઓબ્ઝર્વેશન હોય અને એ તમને એમ કહે કે મારી અંદર પ્રેમ વિહોણી સ્થિતિ છે, આનંદ વિહોણી સ્થિતિ છે, સમજ વગરની સ્થિતિ છે, ભયની સ્થિતિ છે, એવું તમને અંદરથી લાગે. સંતો કહે છે એટલે નહીં, પણ તમે તમારા જીવનનું અવલોકન કરો અને તમને એવું લાગે કે આ વસ્તુ મારી અંદર છે. તો આ પાયા એટલે જે આમ શોધ કહેવાય, બેઝિક શોધ છે, એ સંતો કે શાસ્ત્રો કે એના દ્વારા ન થાય, પણ સ્વયંનું ઓબ્ઝર્વેશન કરવા દ્વારા એ થઈ શકે. એટલે આ એક વસ્તુ છે. એટલે લગભગ સાધકોનો પ્રશ્ન એવો હોય કે સાંભળવા દ્વારા જ એને, જેમ બીજું હિપ્નોટાઇઝ છે ને, સોસાયટીનું હિપ્નોટાઇઝ છે કે પૈસા જોઈશી, હોદ્દો જોઈશી, કોઈ શક્તિ જોઈશી, જેમ એને ડેટા નાખી દીધા પૈસાના, પ્રતિષ્ઠાના બધા, એવી જ રીતે આધ્યાત્મના લોકો, સંતો, ગીતા, ઉપનિષદ, એ બધા આપણને એક ડેટા આપે છે કે ત્યાં સમાધિ છે, ત્યાં પરમ આનંદ છે, ત્યાં બહુ સરસ છે, ત્યાં કઈ દુઃખ નથી. એટલે આ એક સપનું આપે ને એ સપના પ્રમાણે આપણે દોડી તો કાંઈ ન થાય.
મારા જીવનની અંદર કચાશ લાગતી હોય, મને મારા જીવનની અંદર પ્રેમ વિહોણી સ્થિતિ લાગતી હોય, ભયવાળી સ્થિતિ લાગતી હોય, સમજ વગરની સ્થિતિ લાગતી હોય, પલાયનની સ્થિતિ લાગતી હોય, તો પછી આપણે જીવનની યાત્રા થાય. એટલે આ પ્રશ્નની અંદર જાતા પહેલા આપણે એમ વિચાર કરી છીએ. પ્રશ્નની અંદર તો એમ કીધું કે ભાઈ આધ્યાત્મના જગતની અંદર એવો સત્સંગ આવે ને કે આપણને એમ લાગે કે આપણે કાંઈ નથી, અને છતાંય અંદરની પછી વૃત્તિ કહેતી હોય કે ના ના એ ભલે કહે પણ મારી અંદર તો કંઈક છે, હું તો સાધક જ છું. એમ થાય આપણી અંદર આ રીતે થાય. એટલે મોટો પ્રશ્ન કયો છે કે સંતો બોલે છે ને, સંતો જે જગ્યાએથી બોલે છે અને માણસો જે જગ્યાએથી સાંભળે છે એની વચ્ચે મોટો ગેપ છે, અને એ ગેપની કોઈને ખબર નથી. માનો કે બધા સંતોનું પ્રવચન સાંભળતા હશે, પણ સંતોએ જે રેફરન્સથી બોલ્યા છે, એક શબ્દ છે એનું ઉચ્ચારણ જે જગ્યાએથી રહીને કર્યું છે એની ખબર નથી. એટલે કરશે શું? એનું મિસઅન્ડરસ્ટેન્ડિંગ કરશે, ખોટો અર્થ કાઢશે. એટલે સાચી વાત છે કે જેટલું તમે શાસ્ત્રોને સાંભળો, સંતોને સાંભળો, એટલા ગોટાળા વધારે વધતા જાય. કારણ કે આપણે જે લેવલે છીએ એ લેવલથી બોલતા નથી, અને આપણે જે લેવલથી સાંભળી છીએ એ કઈ આપણે આગળ સાંભળવાના કાન નથી. આપણે બેરા જ છીએ. કારણ કે આપણે જે આપણી અંદરની ઇન્ફોર્મેશન જે લીધેલી છે એ તમે સત્સંગમાં કોઈ જગ્યાએ જાજો, ક્યાંક ચર્ચા કરજો, તો ચર્ચા કરશો તો તમે એના માન્યતાની વિરુદ્ધ, સત્સંગી છે એની માન્યતાની વિરુદ્ધ તમે વાત કરજો, ખળબળી ઉઠશે એ કે આ ન હોય. તમે વિચાર કરો કે માન્યતાને બદલવા માટે માણસ તૈયાર નથી, તો એ આધ્યાત્મમાં પ્રવેશ કરી શકશે? બને કે માન્યતા ગમે એવી મેં માનેલું એના કરતા ગમે એટલી વિરોધી હોય, પણ હું એને અંદર આવવા દઉં. એટલે આધ્યાત્મનો અર્થ જ એવો છે, હું ઓપન છું. આધ્યાત્મનો આમ સીધો સંબંધ એવો છે, હું ઓપન છું. જે પણ કંઈ કહેવામાં આવે થોડી વાર માટે તો એને ધક્કો મારી દઉં છું. મારી જેટલી માન્યતા, જેટલી ધારણા છે એને ધક્કો મારીને કંઈક હોઈ શકે, સાચું હોઈ શકે, એવી દ્રષ્ટિથી આપણે. એટલે તમે વિચાર કરો, સત્સંગ જે લોકો કરે છે એ પોતાની માન્યતા સાથે કરે છે. એમ કે નવીન વસ્તુ શોધવા માટે કરતા નથી કે આપણે નવીન વસ્તુ શોધી લેવી છે. મારી જે માન્યતા છે એની વિરુદ્ધ એ કઈ આવશે તો મને કોઈ પ્રોબ્લેમ નથી. એવી ઓપનનેસ આપણી અંદર. આધ્યાત્મ તો આ કહે છે તમે એમ્પ્ટી છો, તમે ખાલી છો. ખાલીનો અર્થ અહીંયા એવો છે કે મને ખબર નથી. અને જ્યારે આપણે સાચું ઓબ્ઝર્વેશન કરી છીએ ત્યારે આપણો તાર છે ને ખબર નથી યારે વધારે જોડાઈ જાય છે. ખબર છે એનાથી તૂટતો જાય, અને ખબર નથી એની સાથે જોડાતો જાય. એટલે આવી વસ્તુ આપણી અંદર થાય છે. અને આધ્યાત્મની અંદર તમે વિચાર કરો કે તમારું આપણી ઈગો જ પ્રોબ્લેમ કરે છે. કંઈ પણ વસ્તુ તમે આમ નાની નાની વસ્તુને તમે આમ અંદર અવલોકન કરો, ઘરમાં હોય, બહાર હોય, પણ આ હુંને કોઈ ઇમ્પોર્ટન્ટ ન આપે અથવા હુંનો કોઈ ઇનકાર કરે એટલે અહીંયા પ્રોબ્લેમ શરૂ થાય. અને આ પ્રોબ્લેમ દ્વારા મારું જીવન છે એ આમ નર્ક જેવું થઈ જાય. આટલી મને જો ખબર હોય તો આધ્યાત્મનો દ્વાર ખુલશે. પણ એમ કે અહંકારને રાખીને આપણે આધ્યાત્મની યાત્રા કરવી હોય, એટલે આ આપણી યાત્રા લગભગ અહંકારને રાખીને. તમે કોઈ સાધકને નાનકડું હરખું પણ સાચી વસ્તુ કહો ને તો એ આવતો બંધ થઈ જાય છે, એને તકલીફ થઈ જાય છે. અહંકાર તો રખાય નહીં. અહીંયા એક વખત કોઈ સાધક બેઠા હતા ને એને વ્યવસ્થાના ભાગરૂપે એક ભાઈએ કીધું તમે સહેજ આગળ બેસો એમ. એટલે એને એમ થઈ ગયું કે મારું અપમાન થઈ ગયું, અને એને તો એટલો ક્રોધ, એટલે કેટલા 10-15 દી ક્રોધ આવેલો એને. તો તમે વિચાર કરો કે આ જગ્યાએ આવે છે, અને આ જગ્યાએ આવીને આપણે અહંકારને જ જાળવવાનો હોય તો શું કામ? એટલે આ પ્રશ્નનો પ્રકાર છે એવો છે કે સમાજની અંદર જાય તોય વ્યવહારની અંદર જો કુશળતા ન હોય તો આપણને તો સિક્કો એ જ મળશે કે તમે બરાબર નથી, અને એનો સિક્કો સાચો છે. અને આધ્યાત્મની જગતની અંદર જાય તોય આધ્યાત્મનું જે આપણે જે કહેવાય નકશો, એ નકશો કંઈક કહેશે એટલે આપણો અંદરનું એમ કહેશે ના હું તો સાધક છું જ, હું તો બરાબર જ છું. તો આપણી યાત્રા ચાલુ નહીં થાય. એટલે પેલી વસ્તુ તો આમાં શું થાય, અંદર આપણી અંદર કોઈ ડેટા જાય છે ને, અંદર કોઈ ડેટા જાય છે ને એને ફિક્સ ધારાધોરણ કરેલા છે, આ બરાબર છે, આ બરાબર નથી.
ફિક્સ ધારાધોરણ કરેલા વ્યક્તિ હોય એને સાધક ન કહેવાય. જે કોઈ ફિક્સ નથી, જે નિરંતર રીતે પરિવર્તન કરવા માટે તત્પર છે ને, એ સાધક છે. તો આપણી હાલત શું છે? આપણી હાલત શું છે? આપણને માનો કે આધ્યાત્મ જગતની અંદરથી એમ કીધું કે આ તમે જે હાલો છો એ વ્યવસ્થિત નથી, તો આપણા ઈગોને હર્ટ થયો અહીંયા. એટલે હવે યાત્રા છે ઈગો કરે છે? યાત્રા જે કરી રહ્યું છે ઈગો કરે છે? તમે પ્રશ્ન આપણે અંદર પૂછી. માનો કે સમાજના લોકો છે એ આપણને માન નથી આપતા, અથવા આપણી બિન આવડતને છતી કરે છે કે તમારામાં આવડત નથી, અને ખરેખર આપણામાં ન હોય, અને સમાજના લોકોએ જોયું કે આની અંદર આવડત નથી અને આપણને કીધું તો એને તો સાચું કીધું છે. તો આપણને શું પ્રોબ્લેમ? આપણને શીખવા મળ્યું કે મારામાં આમાં કઈક હું કાચો છું તો હું પાકું કરું. તો જે આપણને પ્રોબ્લેમ જે આવે છે એ અહંકારને આવે છે. બહારની બાજુ છે એ વ્યવહાર બરાબર નથી, અંદરની બાજુ આપણો વ્યવહાર બરાબર નથી. અંદરનો વ્યવહાર બરાબર નથી, બહારનો વ્યવહાર બરાબર નથી. એટલે જે વસ્તુ મળશે એ તો બધું આપણે તો આપણને જે લેબલિંગ મળશે, ઓબ્ઝર્વેશન જો કરી, કોઈ લેબલ ન લેવું હોય, ખાલી આપણે ઓબ્ઝર્વેશન કરી તો આપણને એમ લાગે કે આપણે બરાબર નથી, હું બરાબર નથી, હું બરાબર નથી. હુંની અંદર કેટલી બધી અવ્યવસ્થાઓ છે. સતત રીતે વિચાર કરે છે, સતત રીતે કલ્પના કરે છે, સતત રીતે નેગેટિવિટી કરે છે, સતત રીતે ચિંતાઓ ભવિષ્યની કરે છે. તો આ બરાબર છે? આ ઓર્ડર છે, વ્યવસ્થા છે? એમ એટલે સાધક લોકોએ પોતાની જાતને પ્રશ્ન કરવો જોઈએ. માનો કે મારી અંદર એક અણુ પરમાણુ છે, અમુક પ્રકારના વિચારો, સ્મૃતિઓ, એની સાથે મારું તાદાત્મ્ય છે. હવે હું આમ ખરેખર મારું હોવું છે, તમે તમારા હોવાને તમે જો એટેન્શન કહેતા હો, તમારું હોવું જો એટેન્શન કહેતા હો, તો તમારું એટેન્શન છે એ ક્યાંક ચોટી કેમ જાય છે? માનો કે તમારું હોવું જ એટેન્શન છે. એટેન્શન છે એ વર્તમાનમાં છે, સતત ની અત્યારે તમે સાંભળો છો એ એટેન્શન થી સાંભળો છો. એટેન્શન તો વર્તમાનમાં છે. તો તમારું હોવું છે એ આ છે, અને તમે જે નથી, જે સ્મૃતિ, જે વિચાર, જે આગ્રહ, જે માન્યતા જે નથી, એને તમે અત્યારે હું માનો છો. અને જે આ વર્તમાન આ એટેન્શનની ક્ષણ છે, આ એટેન્શનની ક્ષણ કેવી છે કે એટેન્શનની ક્ષણ છે એ જલ છે, એ તમે પ્યાલામાં નાખો તો પ્યાલા, તપેલીમાં નાખો તો તપેલી જેવું, એનો પોતાનો સ્વયંનો આકાર નથી. એમ એટેન્શન પોતે નિરાકાર છે. એટેન્શનને કોઈ આકાર નથી, એ નિરાકાર છે. હવે આ એટેન્શન છે એ કોઈ આગ્રહ, કોઈ માન્યતા, કોઈ દેહની અંદર હું, નામની અંદર હું કરી દે, એટલે એને લીધે પ્રોબ્લેમ થાય. એટલે સાધનાનો મુખ્ય થાશે ક્યાંથી? શું છે અને શું નથી. મારું હોવું શું છે અને મારું હોવું શું નથી. માનો કે એટેન્શન છે એ જ હું હોઉં, એટેન્શન છે એ જ મારું હોવું હોય, તો પછી આ એટેન્શન છે એ ભૂત હારે જોડાય, ભવિષ્ય હારે જોડાય, અને ઈ પોતે ડાઉન થાય છે. એટેન્શન પોતે ડાઉન થઈ જાય છે, પોતે આગ્રહ થઈ જાય છે, પોતે માન થઈ જાય છે, પોતે અપમાન થઈ જાય છે. હવે આ એટેન્શન છે એ ફસાઈ ગયું, અને ઈ એટેન્શનને આપણે છોડાવવાનું છે. જેમ આપણે ઓલો યજ્ઞ કરતા ને, ઓલા અશ્વમેઘ યજ્ઞ કરતા ને, તો અશ્વમેઘ યજ્ઞ ની અંદર ઘોડાને છોડ્યો હોય ને, જો એ ઘોડાને છોડ્યો હોય અને એને કોઈ બાંધી લે તો એને પાછું છોડાવીને એને લડવું પડે. છોડાવીને લઈ આવે તો અશ્વમેઘ યજ્ઞ. બધું ગમે લોકો એને બાંધી દે તો એની આગળથી છોડાવી દેવાનું. એમ આપણી એટેન્શનની જે સુરતા છે એ કોઈ જગ્યાએ બંધાઈ જાય, એને છોડવા માટેની પ્રક્રિયા કરવીને એ આપણું આધ્યાત્મ છે. ક્યાં ફસાઈ ગયું ત્યાંથી એને છોડાવવું, એ આધ્યાત્મ. હવે આ એટેન્શન પોતે નિરાકાર છે ને આપણે આકારવાળા બની ગયા. હું માન્યતા થઈ ગયો, હું ધારણા થઈ ગયો, હું થઈ ગયો. હવે હું થઈ ગયો એટલે હું ને માન મળશે, હું ને અપમાન થશે. આ તો થવાનું છે. એટલે આધ્યાત્મની અંદર બે નક્કી કરવાનું છે, હું શું છું અને હું શું નથી. મારું હોવું શું છે, એટલે એક ક્લિયર વસ્તુ થઈ જાય, કે વસ્તુ ક્લિયર આપણને થઈ જાય કે વસ્તુ આમ જ. એટલે આ આપણને ક્લિયર છે કે આપણે શું છીએ ને શું નથી. ક્લિયર છે હું શું છું ને શું નથી એમ. અને આપણી આગળ તો એટેન્શન જ હોય છે ને. આખો દિવસ તમે જો, સવાર, બપોર, સાંજ, આ સતત રીતે એટેન્શન વસ્તુ હોય છે.
એટેન્શન એટલે વર્તમાન હાજરી. આ સતત રીતે જ હોય છે. આ સિવાય કઈ આપણા જીવનની અંદર કોઈ હોતું જ નથી. આ વર્તમાન સિવાય કોઈ વસ્તુ હોતી જ નથી. પણ આ વર્તમાન છે એ ભૂત હારે જોડાઈ જાય છે, ભવિષ્ય હારે જોડાઈ જાય છે, એટલે પ્રોબ્લેમ સર્જે. એટલે તમે પેલા નક્કી કરી લો કે તમે કોણ, આ એટેન્શન કે આ છો. તમે પેલા એ નક્કી કરો. એટલે પ્રોબ્લેમ ક્યાં થાય છે? માનો કે આ પ્રશ્ન એને કર્યો છે, એ પ્રોબ્લેમ ક્યાં કોને થાય છે? માનો કે કોકે આપણને એમ કીધું કે તમે વ્યવહારની અંદર બરાબર નથી, કાચા છો. તો આપણે કાચા હોય તો આપણે એને આપણી અંદર જે નબળાઈ છે એને દૂર કરવાનો પ્રયત્ન કરતા હોય. એટેન્શનની ખામી છે, મારી આગળ શક્તિની ખામી છે, ફોકસ કરવાની ખામી છે. શું ખામી છે? જેથી મારો વ્યવહાર બહુ નબળો પડે છે. પછી અંતરના જગતમાં હું નબળો કેમ રહું છું? તો આપણે અને નબળા હોય તો સ્વીકારવામાં કયો પ્રોબ્લેમ શું હોય? માનો કે આપણે નબળા છીએ તો સ્વીકારવામાં શું પ્રોબ્લેમ? મને કોઈ કીધું કે તમે આમ છો, એટલે આપણે એક જગ્યા ફિક્સ નક્કી કરી લીધી છે કે આ હું છું. એટલે એને ઇમેજ કહેવાય. આ ઇમેજ આગળ પ્રહાર થાય છે. જ્યારે કોઈ પણ સત્સંગી હોય કે વ્યવહારના લોકો હોય, પણ એ આપણને પ્રહાર ક્યાં કરે છે? આપણને પ્રહાર જેવું કેમ લાગે છે? તો કે આપણે જે ઇમેજ બાંધી છે, મેં ઇમેજ બાંધી હોય કે હું સાધક છું, અને હવે આ સત્સંગે એમ કીધું તું સાધક નથી. એટલે હવે જે ઇમેજ બાંધી હતી એ તૂટવા માંડી, અને મારે ઇમેજ જો તૂટી જાય તો પછી મારે ઊભું રહેવાનું સ્ટેન્ડ ક્યાં રહે? એટલે હું મારું ઊભું રહેવાનું સ્ટેન્ડ ન જાય એના માટે પછી હું સત્સંગને છોડી દઉં, પછી હું એ સ્વીકારું નહીં. પણ હું શું કામ ન સ્વીકારું? મારી આગળ કોઈ એટલે આધ્યાત્મની કોઈ ક્લેરિટી નથી, એટલે હું આ કરું છું. આધ્યાત્મની ક્લેરિટી હોય કે મારે જે અણુ પરમાણુનો જે જથ્થો છે, જેને હું માની બેઠો છું, એ અણુ પરમાણુનો જથ્થો હું નથી. એની સાથેનું જે તાદાત્મ્ય છે એ તોડવાની જે મારી પ્રક્રિયા છે એ મારે કરવાની છે. અને અત્યારે માનો કે અપમાન થયું મારું, હું જેને હું માનતો હોય એનું અપમાન થયું, તો મારી સાધના શું છે? અપમાન જેનું થયું છે એને જોવાની સાધના છે મારી. તો હવે હું ઈ સાધનાને પડતી મૂકું, સ્પેસ બનાવવાનું છોડી દઉં અને સીધો રિએક્શન કરું તો શું કહેવાય? મને દુઃખ કે સુખ થાય તો શું કહેવાય? સાધના કહેવાય. તો આપણે શું કરી છે? એમ કે આમ ક્લિયર આમ નકશો તો હોવો જોઈએ ને કે હું શું છું ને શું નથી. એટલે મને જે ઘા લાગે છે એ કોને લાગે છે? માનો કે મને વખાણ થાય છે તો સારું લાગે છે, અને માનો કે મારું અપમાન થાય છે તો નારાજગી થાય છે, તો કોને થાય છે? આધ્યાત્મમાં આ પેલી શોધ તો આટલી તો થવી જ જોઈએ કે આ કોને થાય છે. અને બૌદ્ધિક નહીં, એકચ્યુઅલ બૌદ્ધિક રીતે તો આપણે માની લઈએ કે હું આ છું ને આ છું, એ રીતે ને ચાલે. એટલે એ ક્લિયર છે બધાને કે હું શું છું ને શું નથી? ક્લિયર છે? તમે અત્યારે સાંભળવાની પ્રક્રિયા એટેન્શન દ્વારા જ કરો છો ને? તમારી આગળ એટેન્શન છે, એટેન્શન છે એ વર્તમાન છે, એના દ્વારા જ તમે કરો છો. આ સિવાય તમે શું છો? આ સિવાય શું છો? એટેન્શન તો વર્તમાન જ છે. માનો કે તમે આમ રસ્તામાં જાઓ છો, એક રિક્ષાનો અવાજ આવે છે, રિક્ષા નજીક નજીક આવતી જાય છે, અવાજ વધતો જાય છે, અને દૂર દૂર જતી જાય છે તો અવાજ ધીરો ધીરો થતો જાય છે, પછી થઈ જાય થાય છે. ઇન્દ્રિયોને પકડી રાખે છે, ઇન્દ્રિયો અવાજને પકડી રાખે છે. જે પ્રમાણે જે ડિસ્ટન્સથી એને આવતું હોય એ પ્રમાણે ફીલ કરીને છોડી દે છે. આપણી ઇન્દ્રિયો છોડી દે. તો આપણે કાં પકડી રાખી છે? કોઈ અનુભવ મને એક્સપિરિયન્સ થયો, મને કઈક વસ્તુ ખાવામાં મજા આવી, એને પકડી કાં લઈ છે? પકડવાની પ્રક્રિયા શું કામ કરી? એટલે ઇન્દ્રિયો પકડતી નથી, શબ્દ પકડતું નથી, સ્પર્શ પકડતું નથી, રૂપ પકડતું નથી. એટલે આપણી ઇન્દ્રિયો એને પકડતી નથી. પકડે છે એ આપણું મન પકડે છે, તાદાત્મ્ય કરી લે છે. અને તાદાત્મ્ય કરવાનું કારણ એ છે કે એને સુખ ક્યાંયથી મળતું નથી, માંડ માંડ મળ્યું છે. કોઈ જગ્યાએ મળતું એટલે છોડે નહીં. એટલે સવાલ એ છે કે મારી અંદર ખુશી નથી, મારી અંદર આનંદ નથી, એટલે હું બહાર દોડું છું. આ મોટો પ્રશ્ન છે. અને આ પ્રશ્નને જ્યાં લગીને આપણે હલ ન કરી શકીએ, અંદરનો આનંદ આપણી અંદર પ્રગટ ન થાય, ત્યાં લગીને બહારના સુખની શોધ તો ચાલુ જ રહે.
એટલે આમાં કંઈક મદદ કરો કે આપણે ક્યાં ઊભું રહેવાનું છે, આધ્યાત્મ જગતની અંદર ઊભું ક્યાં રહેવાનું છે. એક આમ પ્રકૃતિ છે, તમે જોવો છો ને, પ્રકૃતિ આપણી અંદર સાત્વિક, રાજસિક, તામસિક જે પ્રકારની પ્રકૃતિ હોય એક પ્રકૃતિ છે. અને જુદા જુદા પ્રકારના બધા અલગ અલગ વ્યક્તિઓની અલગ અલગ પ્રકૃતિ હોય. એક પ્રકૃતિ હોય, એક આ પ્રકૃતિ હોય ને એક પ્રકૃતિને કોઈ જોતું હોય. આ બે વસ્તુ હોય. હવે આપણે પ્રકૃતિ છીએ કે પ્રકૃતિને જોવા વાળા છીએ, કે આપણે આ નક્કી તો કરવું જ પડશે. અને આમ બૌદ્ધિક રીતે નહીં, તમે એકચ્યુઅલ તમારે એની હાવ ક્લોઝ જવું પડશે, એની નજીક જવું પડશે કે રિયલ વસ્તુ છે, એને ટચ કરવો પડશે. તો આપણે એને ટચ કરી શકીએ. ક્લોઝ જઈ માનો કે બૌદ્ધિક રીતે કરો છો એ ક્લોઝ નથી. બૌદ્ધિકનો અર્થ આ બહુ આખું છે. બૌદ્ધિકનો અર્થ શું થાય? ખાલી વિચાર. અને વિચાર એકચ્યુઅલ તમે બરાબર જોવો કે હવા આવે છે અને હવાનો સ્પર્શ થાય છે, એ ડાયરેક્ટ છે. હવે હવા વિશે હું કલ્પના કરું કે બહુ મજા આવે છે, આ કરું છું, તે કરું છું, તો હવાનો જે ડાયરેક્ટ સ્પર્શ છે ને હું ગુમાવું છું. એટલે વિચાર છે, મન છે, એ આપણને ડાયરેક્ટ રીતે પ્રકૃતિ અને એટલે આ જે કહે છે ને રાસ કહે છે, કૃષ્ણનો ને રાધાનો રાસ કહે છે. એટલે આ પ્રકૃતિ છે, આ પ્રકૃતિ છે એનું શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ છે ને એ પ્રકૃતિ છે. અને ડાયરેક્ટ રીતે જો આપણી અંદર હોવાપણું છે એ ફીલ કરે ને તો આ બે છે ને એનો યોગ છે, બેયનો પ્રેમ છે. કે આ બે હવે વચ્ચે કોઈ નથી. શબ્દ છે, સ્પર્શ છે, રૂપ છે, રસ છે, ગંધ છે, અને આની અંદર હોવાપણું છે. નથી વિચાર, નથી સંસ્કાર, નથી સ્મૃતિ. તો આ ડાયરેક્ટ રીતે પ્રકૃતિ અને પુરુષ છે એનો રોમાંસ છે. પ્રકૃતિ અને પુરુષ છે એની અંદર, એટલે એ ફિલિંગ જે છે એ આનંદનું ફિલિંગ છે. જેમ સ્થૂલ ફિલિંગ હોય ને એના કરતા કોઈ પણ વિષય વગરનું ફિલિંગ. આમ વિષય નથી, ખાલી એક પ્રકૃતિ છે અને એની સામે ખાલી હોવાપણું છે. આ હોવાપણું પોતે જ એટલું બધું પાવરફુલ છે, જે એની અંદર આનંદ છે, એની અંદર શાંતિ છે, એની અંદર સમજ છે, એ એની સામે આવી ગયું છે. એટલે આપણે જ્યાં લગીન પ્રકૃતિની સામે આપણા હોવાપણાને સીધું આવવા નહીં દઈ ત્યાં લગીન પ્રશ્ન, આપણો આનંદનો પ્રશ્ન છે, પરમાનંદનો પ્રશ્ન છે, એ સોલ્વ નથી થવાનો. એટલે ખ્યાલ આવે છે કે તમને જ્યાં સુખ થાય છે, તમને જ્યાં દુઃખ થાય છે, જે વસ્તુ થાય છે, સવાલ સુખ દુઃખનો નથી. સવાલ હું આ પૃથ્વી ઉપર જન્મો છું ને, એ પૃથ્વી ઉપર અમુક મારા માટે લેસન છે. જે વસ્તુ હું કરી નથી આવ્યો આગલા જન્મની અંદર, અનંત જન્મોની અંદર મેં જે નથી કરેલું, જે લેસન છે એ લેસન મારે કરવાનું છે. હવે આ લેસન જ આપણે ન કરી તો મને જે લેસન આપવામાં આવ્યું છે, મારી જે ખામી છે, મારી જે કચાશ છે, અને કુદરત એવું કરે છે કે જે કચાશો હોય ને એને વારે વારે જીવનની અંદર પ્રગટ કરે છે. તમારી એક થોડા દિવસ પ્રશ્ન આવ્યો અને પછી કંઈક એવા બધા પ્રકારના સમાધાનો કરીને એ પ્રશ્નને આમ બેહાર દીધો. પાછો 6-12 મહિના થાય ને પાછો એ જ પ્રશ્ન આવે, પાછું બિહારી દે. કારણ કે આમ પ્રકૃતિ બહુ આમ એક્સ્ટ્રીમ ઉપર હોય તો આપણને અસહ્ય રહીએ. ક્રોધ આપણે કેટલી વાર કરીએ, અમુક સમય લાગે, પછી તો શાંતિ જોઈ. તો એ રીતની વસ્તુ આપણી અંદર હાલે છે. પણ આપણને ખ્યાલ નથી આવતો કે આ પ્રસંગો શું કામ બને છે. જીવનની અંદર આવા જ પ્રસંગો, બધાને જુદા જુદા પ્રસંગો બનતા હશે. સમજો, જે વસ્તુની આપણી કચાશ હશે એ પ્રસંગો આપણા જીવનની અંદર બનતા હશે. અને જે પ્રસંગો બને છે એને આપણે ઓવરકમ ન કરી શકી, એને સમજી ન શકી, તો એ પ્રસંગો નિરંતર રીતે આપણું લેસન એ છે. આપણે લેસન કરવાનું છે. આપણા જીવનની અંદર કોઈ પણ પ્રતિકૂળતા આવી ને એ આપણું લેસન છે. અને એ લેસનને કેવી રીતે કરવું, એ વસ્તુ છે લેસન છે. અને લેસન છે એ તાદાત્મ દ્વારા આગળ જાય. હવે જો હું એની તાદાત્મ ન કરું, તાદાત્મ એક ન કરું, અને બીજું એ વસ્તુ પ્રગટ થઈ છે ને જોઈ શકું વ્યવસ્થિત રીતે, તટસ્થ રીતે, તો એ પ્રશ્નનું સમાધાન થશે. એટલે પ્રશ્ન છે એ કાલ્પનિક છે, સાચો તો છે નહીં. પ્રશ્ન જે આપણી અંદર જે પ્રશ્ન પડેલો છે એ ખરેખર રિયલ છે જ નહીં. આપણે કંઈક માની લીધેલું છે, સુકાને માયનું છે
એનો તો આપણે કોઈ દી તપાસ કરતા નથી કે શું કામ એને આ માન્યતાની અંદર શું કામ ફસાઈ ગયો છે, આમ જ હોય એમ શું કામ ફસાઈ ગયો છે, હું ઓપન કેમ નથી, હું આકાશ કેમ નથી. એટલે તમે વિચાર કરો કે આપણે આધ્યાત્મની અંદર સાધના એવા પ્રકારે કરવાની છે કે અહીંથી એક શબ્દ બોલાય, એ તમને અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય, એ અનુકૂળ તમને સુખદ લાગે અથવા પ્રતિકૂળ તમને દુઃખદ લાગે, એટલે તમારે સમજવાનું કે અંદર અણુ પરમાણુ રૂપે તમે જીવંત છો. આની અંદર કોઈ આકાશ જેવું નથી. તમને ફીલ થતું એ સુખનું અથવા દુઃખનું, કારણ કે અહીંયા સુખનું અંદર કોઈ સુખને અનુભવે છે અથવા દુઃખને અનુભવે છે, એનો અર્થ એમ છે કે ઈગો છે, એ અહંકાર છે. કોક છે જે અણુ પરમાણુના રૂપમાં છે, જે ખરેખર નિરાકાર રૂપમાં, જોનારના રૂપમાં, હોવાપણાના રૂપમાં નથી. તો આપણે આધ્યાત્મની સાધના તો આપણે હોઈને જોઈને કરી શકીએ. અને હોવાનું ને જોવાનું શું કરશે? તો આપણે જે અણુ પરમાણુ બનેલા છીએ ને એમાંથી છૂટા પડવાની પ્રક્રિયા કરશે, એ જ મુક્તિ છે. માનો કે અત્યારે મને વિચાર આવ્યો, મને કોઈક શબ્દ કંઈક બોલ્યો છે ને મને દુઃખ થવા માંડ્યું, તો આ દુઃખથી હું અલગ પડું, દુઃખને હું સમજુ, આ દુઃખ શું છે, કેવી રીતે આવ્યું. અને તમે દુઃખના શબ્દ જુઓ, એક છોકરો હોય એના મધરને કહે, પછી આમ ખીજાય નહીં કે ગમે તે કહે. અને એક સાસુ હોય એ એને કહે. હવે ઓલો ખરેખર સાચું જ કહે છે કે એને કોઈ વસ્તુ તમે નથી આપી, એટલે તો એને આપણે માઇલ્ડલી લઈ છે. છોકરો જયારે આપણને કહે છે ત્યારે માઇલ્ડલી લઈ છે, અને ઓલા લોકો જયારે કહે છે ત્યારે આપણે એને સિરિયસ લઈ છે કે આ તો જયારે હોય ત્યારે પાછળ પડે. તો આપણે આ મૂલ્યાંકનો જે સુખના દુઃખના પેદા કરી છે, આપણી કલ્પના દ્વારા, આપણા પ્રેજ્યુડાઇઝ દ્વારા આપણે પેદા કરી છે. એટલે કઈ એવું હોતું નથી, એવી પરિસ્થિતિ હોતી નથી, એવું વાતાવરણ હોતું નથી, પણ આપણી અંદર પ્રેજ્યુડાઇઝ પહેલેથી નક્કી કરેલા ધારાધોરણ છે કે આ વ્યક્તિ આવી છે, આ વ્યક્તિ આવી છે, આ વ્યક્તિ આવી. એટલે તમે જીવન જુઓ હાવ સ્ટેગ્નન્ટ છે, નક્કી કરેલા ધારાધોરણ મુજબ આયલું જ જાય છે. તમે જે ધારાધોરણ અંદર નક્કી કરેલા છે એનાથી બહાર તમે જઈ જ ન શકો. એક વ્યક્તિ વિશે તમારી માન્યતા છે, એક પરિસ્થિતિ વિશે માન્યતા છે, એક કોઈ ટોપિક વિશે કોઈ માન્યતા છે, તમે નિરંતર એકની એક માન્યતા, એકની એક વસ્તુ. આ નિત્ય પરિવર્તનશીલ, અને આપણે થઈ ગયા સ્ટેગ્નન્ટ. પ્રવાહ છે, સ્ટેગ્નન્ટ થાય તો શું થાય તમને ખબર છે? ગંદકી થાય, વાસ આવે. આપણી અત્યારની જે પોઝિશન છે એ રીતની છે. નિરંતર આમ ખ્યાલ બધામાં આવતો જાય, એ નિરંતર છે, મારી હાજરી નથી, એટલે આ ભાવ તારી. હા, બરાબર. એવું છે, એમ જ. એટલે હોવું આપણું, એટલે આપણે એને એક તુરી અવસ્થા કહી છે. અને ગુરજેફ એમ કે તમારા આત્માનું નિર્માણ કરવું જોઈએ. આ તુરી અવસ્થા શું છે? તમારી વિશેષ પ્રેઝન્સ છે. તુરી અવસ્થા એટલે શું? અત્યારે તમારે વ્યવસ્થિત રીતે વધારે પડતું એટેન્શન, વધારે પડતી જાગૃતિ તમારી અંદર તમારે દાખલ કરવાની છે. આ ક્ષણની અંદર તમારે જીવવાનું. તો ઈ થયું વિશેષ. હવે વિશેષ રૂપે તમે હાજર થયા એટલે અત્યારે જે બની રહ્યું છે એને તમે સમજી શકો, કમસે કમ એનાથી વાકેફ થઈ શકો. અત્યારે આપણે એ વસ્તુ બની જાય છે. માનો કે મને દુઃખ થયું તો દુઃખ બની ગયો, પણ દુઃખથી વાકેફ થવું, એટલે દુઃખ નહીં હું, પણ દુઃખથી વાકેફ થવું એ દુઃખથી અલગ પડવાપણું છે. ખાલી દુઃખને હું જાણું, દુઃખ બની ન જાવ, પણ દુઃખથી વાકેફ થાવ તો પણ થોડું ડિસ્ટન્સ થઈ ગયું છે. તો આપણે એવું ડિસ્ટન્સ બનાવતા નથી. દુઃખ કંઈક દૂરની વસ્તુ છે. આ દુઃખી હું નથી, એ દૂરની વસ્તુ છે. હવે હું ક્યારે બની જાઉં છું કે હું જોનાર જ હું વૃત્તિ બની જાઉં એટલે પ્રોબ્લેમ થઈ જાય છે. એટલે ગમે એમ કરીને આ વચ્ચે સ્પેસ બનાવવાની છે, જગ્યા બનાવવાની છે. એટલે આ જગ્યા જ્યાં લગીને બનશે નહીં, અને આ જગ્યા દ્વારા, આ એમ્પ્ટીનેસ દ્વારા જોવાશે નહીં, પણ દુઃખથી વાકેફ થવું એ દુઃખથી અલગ પડવાપણું છે. ખાલી દુઃખને હું જાણું, દુઃખ બની ન જાવ, પણ દુઃખથી વાકેફ થાવ તો પણ થોડું ડિસ્ટન્સ થઈ ગયું છે. તો આપણે એવું ડિસ્ટન્સ બનાવતા નથી. દુઃખ કંઈક દૂરની વસ્તુ છે. આ દુઃખી હું નથી, એ દૂરની વસ્તુ છે. હવે હું ક્યારે બની જાઉં છું કે હું જોનાર જ
હું વૃત્તિ બની જાઉં એટલે પ્રોબ્લેમ થઈ જાય છે. એટલે ગમે એમ કરીને આ વચ્ચે સ્પેસ બનાવવાની છે, જગ્યા બનાવવાની છે. એટલે આ જગ્યા જ્યાં લગીને બનશે નહીં અને આ જગ્યા દ્વારા, આ એમ્પ્ટીનેસ દ્વારા જોવાશે નહીં પ્રકૃતિને, ત્યાં લગીને આપણા જીવનના પ્રશ્નો સોલ્વ નહીં થાય. ક્ષમા ક્ષમા હા. આપણે અત્યારે જે વાત કરી છે ને એમાં ઉતારવાનું કઈ નથી. હા, અંદરથી જ એને ક્ષમા કરવાની ભાવના આવી જાય તો ક્રોધ ગાયબ થઈ જાય. મારો અનુભવ. ના, બરાબર બરાબર. એવી જ રીતે કોઈ વસ્તુની માન્યતાની વાત થઈ, માન્યતા છે એને આપણે તોડવા માટે નવીનતા એમાં ઉમેરવી પડે. બરોબર? એટલે નવીનતા તમારે ઈ ભાવે કેળવવું પડે. ના એટલે સાચું હોય. ના એટલે તમારી વસ્તુ હું સમજી ગયો. તમે જે કહેવા માંગો છો એ વસ્તુ સમજાય છે, પણ ઈ માનો કે તમે ક્ષમા આપી તો ક્ષમા આપવા પાછળ તમારી આગળ એક વિચાર રહેલો છે કે આપણે કોઈને ક્ષમા આપવી જોઈએ. એટલે ડાયરેક્ટ રીતે સિંગ નથી. માન્યતા, માનો કે તમારી માન્યતા છે અને હવે તમે એમ કીધું આ માન્યતા પ્રમાણે નહીં, બીજી માન્યતા પ્રમાણે તમને એક વિચાર આવ્યો છે કે નવીનતા હોવી જોઈએ, એના દ્વારા નહીં આવે. ઈ બધી પ્રયત્નનો જે છે ને એ બધું છે એ વિચારમાંથી છે. એટલે વિચારમાં કોઈ નવીનતા ન હોય, એ નવીનતાનો દેખાવ કરી શકે પણ નવીનતા એમાં ન હોય. નવીનતા જેમાં છે એમાં જ હોય. એટલે આપણે આ જે પ્રેઝન્ટ મોમેન્ટ કહી છે ને એમાં જીવવા દ્વારા આપોઆપ બધી વસ્તુ એની મેળે બની જાય, નવીનતા એની મેળે આવી જાય. ક્ષમા ભાવ તો છે ને હજી આમ બહુ આમ થોડો ખરાબ છે. એટલે કમ્પેરેટિવ આ સમાજની અંદર સારો કહેવાય. આધ્યાત્મની અંદર ક્ષમા ભાવ ક્યારે કરો? તમે હો અને એને ભૂલ કરી છે અને તમે એને ક્ષમા આપો છો, પણ તમે તો છો, અહંકાર તો છે. એટલે ક્ષમા ભાવ નહીં, એની જગ્યાએ આપણે આવી જાય કે એ જે વ્યક્તિ કરે છે એવી પ્રકૃતિ મારી અંદર છે, મેં મારી અંદર જોઈ છે. માનો કે જે લોકો આ વિશ્વના જે લોકો ભૂલ કરે છે ને એ બધી ભૂલો મેં મારી અંદર જોયેલી છે. ક્ષમાની વાત જ ક્યાં છે કે એ આ માણસની લાચારી છે કે જ્યાં લગીને એની અંદર અન્ડરસ્ટેન્ડિંગ નહીં આવે ત્યાં લગીને આ બધી વસ્તુ રહેવાની જ છે. તો હવે ઈ જે વસ્તુ આવી, કરુણા આવી, તમે સમજી ગયા, એક્ઝેક્ટ વસ્તુ સમજી ગયા કે ખરેખર પરિસ્થિતિ શું છે, કેવી લાચારી છે માનવ જગતની. તો એ વસ્તુ એની મેળે જ આવી. એટલે આ જે આધ્યાત્મનો પંથ છે ને એમાં વિચારને કોઈ અવકાશ નથી. અને વિચારનો ઉપયોગ તમને, માનો કે તમે અત્યારે નેગેટિવિટી દૂર કરવા માટે કરતા હોય તો આપણે નાનો પાડી કે માનો કે તમે અત્યારે ક્ષમાભાવ આપો છો અને એના દ્વારા તમને નેગેટિવિટી નથી આપતો, એ સાધન તરીકે અત્યારે તમને આગળ નથી લઈ જતું, પણ બીજમાંથી કાઢી નહીં શકે. એ અંદરનું બીજ છે એને કાઢી નહીં શકે વિચાર. એટલું ખ્યાલ રાખવાનું. એટલે તમે એને તમે શું સમજો એને? માનો કે તમને ફીલ થયું પ્રેઝન્ટ મારું શરીર જે છે અત્યાર સુધી આપણે બીજું જોતા હતા પણ ટૂંકમાં શરીરને નથી જોયું. બરાબર. એવી જ રીતે બરાબર, જે રીતે મેં જોયું આજે, બરાબર, પહેલી વાર મેં જોયું. બરાબર, એ એક ફીલ. બરાબર. એટલે તમે એને એક ત્રીજા પુરુષ તરીકે ઓળખો ને. ત્રીજા પુરુષ, કોઈક ત્રીજાની જ આપણે કેમ વાત કરતા હોય એમાં શરીરને એક બીજા રૂપે જ તમે જોવો તો એ વસ્તુ સજાગતા છે. એનું આખું ફીલ થવા માંડ્યું. બરાબર. આપણે હોવું જોઈએ અને જે અત્યાર સુધી નથી જોયું અને એનો જે ટચ કરવાથી નહીં આપણને એનો જે અહેસાસ થાય. હા હા, જે ઓલું અનકોન્શિયસમાં થતું હોય. બરાબર. આપણે ખ્યાલ જ ન હોય, કામમાં હોય કે કોઈ પણ બીજા કામમાં હોય, બરાબર. બીજી પ્રવૃત્તિમાં હોય. હા હા, બરાબર. એટલે એ અહેસાસથી પ્રભાવિત નહીં થવાનું, એ અહેસાસને વધારવાનો. માનો કે એ અહેસાસ થયો 1 સેકન્ડ 2 સેકન્ડ 3 સેકન્ડ જે થયો એ થયો, અને એ સેકન્ડ પછી એ સેકન્ડ ઓથેન્ટિક છે કે નહીં એ પણ તમારે સવાલ કરવાનો. કારણ કે આધ્યાત્મ જગતની અંદર કાલ્પનિકતા બહુ વધારે છે, કલ્પનાનું જગત બહુ મોટું છે. એટલે કલ્પનાનું જગત છે કે એકચ્યુઅલ જગત છે એને પણ આપણે કોઈ પણ વસ્તુને ડાયરેક્ટ રીતે આ મને અનુભવ થયો એ ડાયરેક્ટ જ છે કે ઇનડાયરેક્ટ છે એ પ્રશ્ન હંમેશા રાખવાનો. એટલે જેથી આપણી દિશા સાચી રહે. અને બીજું, તમે જે રસ્તો કાપો ને
તમને માનો કે ફીલ થયું તો સારી વસ્તુ છે, પણ હવે નથી ફીલ થયું એવું એવું કેટલું છે? કે ઘણું છે. તો એમાં યાત્રા કરો. આ વસ્તુ થઈ ગઈ, હવે આગળ જાઓ એ રીતે. અને વિચાર અને ભાન વચ્ચેનો ડિફરન્સ તમે બધા લોકો સમજો. વિચાર અને ભાન વચ્ચેનો ડિફરન્સ બધા સમજો. તમે વિચાર કરો, માનો કે આ દેહથી અલગ છું, એમ હું વિચાર કરું એમ કે આ દેહ હું નથી, દેહ હું નથી, તો એ વિચાર છે. અને ભાન છે એ શું છે? એટલે તમારે એને ગોતવાનું. વિચાર અને આ જે ભાન છે ને વચ્ચેનો ડિફરન્સ છે ને એ જો. જે આપણને જે બીજું બધું ફિલિંગ થાય છે ને એ વિચાર દ્વારા થાય છે. મને સુખ લાગે, મને દુઃખ લાગે, મને કાંઈ થાય, બહુ મોટો થઈ જાવ, નાનો થઈ જાવ, બધી વસ્તુ એ વિચાર થ્રુ હોય. એમાં વિચારનો પ્રવેશ હોય પછી બધું થતું હોય. અને આમાં ડાયરેક્ટ રીતે મારું હોવા પણ હોય. હું અત્યારે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવી જાઉં તો વિચારની જરૂર નથી મને, અત્યારે મનની જરૂર નથી, પણ વિચાર અને મનને હું જોઈ શકું. વિચાર અને મનની મારે જરૂર નથી, અને વિચાર અને મનને હું જોઈ શકું. તો આ થયું, આ ભાનનું તત્વ છે, આ વિચારનું તત્વ. એ બેને જુદું કરવું. એમાં શું થાય? તમારે પ્રયોગ બહુ કરવા જોઈએ. આ પ્રયોગ ભાન અને વિચાર, ભાન અને વિચાર, ભાન અને વિચાર, ભાન અને વિચાર, એનો ડિફરન્સ એક વખત જો બરાબર રીતે થઈ જાય તો કામ. આપણે આ વચ્ચેનો ડિફરન્સ બરાબર સમજી નથી શકતા હજી. વિચાર એટલે આ તમને રાસનું દ્રષ્ટાંત આપ્યું, રાધા કૃષ્ણ ભાન. એ ભાન એટલે પ્રકૃતિ છે, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ છે, એ પ્રકૃતિ છે, એ રાધા છે. અને અંદર ડાયરેક્ટ રીતે વિચાર વગર જે ફીલ કરે છે ને એ કૃષ્ણ ભગવાન છે. હવે આ બેયનું મિલન થાય ને એટલે આને યોગ કહેવાય. એટલે આ મિલન, આ આધ્યાત્મની યાત્રા છે આના માટે જ છે. વચ્ચે જે ડાયરેક્ટ રીતે આ પ્રકૃતિને ડાયરેક્ટ રીતે જે નથી અનુભવી શકતો ને એ સાધના છે. કે ડાયરેક્ટ રીતે કેવી રીતે અનુભવી શકે પ્રકૃતિને. અને કેટલા હિપ્નોટિઝમ છે આપણી અંદર. હિપ્નોટિઝમ કેટલા છે. કોઈ પણ વસ્તુને તમે લ્યો તો કેટલી ડેટાઓએ કીધું આ ખરાબ છે, આ સારું છે, સમાજના લોકોએ, ધર્મના લોકોએ, એ બધું હિપ્નોટિઝમ. એટલે આપણે બધા વસ્ત્રો ઓઢીને બધા વસ્ત્રો ઓઢેલા હોય, કોઈ વસ્તુ પવિત્ર નથી રાખી. આપણી કલ્પના દ્વારા બધી વસ્તુને અપવિત્ર કરી દીધી. અને આધ્યાત્મ છે આ બધી કલ્પનાને પાછા ખેંચવાનું, માન્યતાને પાછા ખેંચવાની વસ્તુ છે. એટલે જેવી છે એવી કોઈ વસ્તુ અપવિત્ર નથી. આ વિશ્વની કોઈ વસ્તુ અપવિત્ર છે જ નહીં. કોઈ વસ્તુ અપવિત્ર નથી. પણ આપણને જે ડેટા આપવામાં આવ્યો છે એ એમ કે છે આ પવિત્ર છે, આ પવિત્ર નથી. અને પવિત્ર અપવિત્ર તમારે કેવું હોય ને તો તમારે એટલું જ કહેવાય કે તમારી અંતકરણની અંદર અત્યારે અશાંતિ છે તો એ અપવિત્ર છે. તમારી અંદર સ્વાર્થની ભાવના આવી ને લઘુતા આવી, સંકુચિતતા આવી તો એ કે આ છે ઈ ખાલી, બીજું કઈ. તમને ખુશ નથી કરી શકતા ને, તમે તમારી જાતને હલકી બનાવી દો છો ને ઈ પ્રોબ્લેમ. બાકી કોઈ વસ્તુને તમે ડેટા વગર જો જોઈ શકો ને, એટલે મુક્તિ છે એ શું છે, આ પરમ મુક્તિ છે એ શું છે? કોઈ ડેટા ધર્મના હોય, આધ્યાત્મના હોય, સોશિયલ હોય, બાયોલોજીકલ હોય, કોઈ ડેટા તમને અડે નહીં. એટલે તમે મુક્ત છો. હા મેં ખરાબ કરી નાખ્યું, સારું કરી નાખ્યું, કઈ સારું નથી, કઈ ખરાબ. અને એ બધી વસ્તુ ક્યારે હોય કે તમે ડિસ્ટન્સ કરી શકો વિચારથી, ક્રોધથી, લોભથી, ઘૃણાથી, ડિપ્રેશનથી, બધાથી આમ ડિસ્ટન્સ કર્યું હોય ને ત્યારે એ શક્ય બને. એટલે પેલું સ્ટેપ છે આમાં ડિસ્ટન્સમાં વાકેફ થવું. માનો કે અત્યારે કઈ પણ દુઃખ થઈ રહ્યું છે તો દુઃખથી હું વાકેફ થાવ કે આ દુઃખ છે. દુઃખ ન બની જાવ, બસ આટલી વસ્તુ પેલો પોઈન્ટ છે. એ દુઃખથી ખાલી વાકેફ થાવ. મારા ડિપ્રેશનથી હું વાકેફ થાવ. મારી અંદરની નેગેટિવિટીથી વાકેફ થાવ કે અત્યારે નેગેટિવિટી હાલી રહી છે. તો નેગેટિવિટી હાલી રહી છે એટલે તમે એનાથી જુદા થઈ. પણ તમે જ નેગેટિવિટી થઈ જાવ તો ડિસ્ટન્સ ન.
આપણી અંદર કોક છે ને, એ છે ઉપર કોઈ વસ્ત્ર નથી. એટલે આપણે આ છે ઉપર કેમ ભાર મૂકી છે કે આ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ એની આગળ જાય તો કેમ પવિત્ર રહે છે? તો આ છે એ વસ્ત્ર પહેરેલા નથી. એટલે છે લગીન જો આ ઇમ્પ્રેશન વહી જાય ને તો તમારે કોઈ પ્રોબ્લેમ નથી. અને જો છે આગળ ન ગયું ને, ડેટા આગળ વહી ગયો ને, એટલે બધાય પ્રોબ્લેમ. આ બરાબર છે, આ બરાબર નથી, આમ નહીં, આમ નહીં, બધી વસ્તુ. હા બોલો. હા વાત કરે. ના, એટલે એ કેસને આપણે વૈશ્વિક લેવલે જોવો જોઈએ. એટલે આપણે જે વ્યક્તિગત લેવલે લઈ છે ને એને બદલે વૈશ્વિક લેવલે લઈ. એટલે હવે તમે એકાંતમાં જ છો ને. હવે તમે વિચાર કરો કે પરમાત્મા તમારો ટેસ્ટ કરે અને તમે લગભગ આપણે બધા નાપાસ થઈ જાય. ક્યાં ટેસ્ટમાં નાપાસ થાય? કે હવે ટીકા કરવાની ચાલુ કરે ને, પેલા આપણે નક્કી કર્યું કે આ વાતમાં આપણે સંમત નથી થવું. પેલા થોડુંક આપણે ડિસ્ટન્સ રાખવાનું. ધીરે ધીરે કરતા લસરી જાય. લસરીને એટલે એ ઘટના જે આવી છે ને એ તમારા ટેસ્ટ માટે આવી છે. હવે ઈ વ્યક્તિ ભલે નેગેટિવિટી ગમે કરે, તમે એમાં કેટલો રસ લેશો? જો તમે ધીરે ધીરે એટલે તમે એને કોઈ પણ વસ્તુને તમે કોઈ ટોર્ચર કરવા આવે છે એવી રીતે ન લ્યો, પણ તમારી અંદર કોઈ ઉપાદાન રૂપે બીજ પડેલું છે ને એને ખાલી કરવા માટે આવ્યું છે. અને આપણા અણુ પરમાણુ એવા છે એટલે એવા લોકો આવી ગયા છે. અને આપણે એના ઉપર કામ કરવાનું બાકી છે એટલા માટે એ લોકો આવ્યો. તો એ આપણા માટે તો સારી વસ્તુ છે કે અંદર પડેલી વસ્તુ કોઈ અત્યારે માનો કે અંદર મારા અનકોન્શિયસમાં ધબરાયેલી વસ્તુ છે અને કોઈક આવીને મારી અંદરથી બહાર કાઢે છે, તો શું પ્રોબ્લેમ શું છે? એટલે પરમાત્માની ભાષાથી તમે જુઓ કે એ વ્યક્તિ આવ્યો એટલે કુદરતની ઇન્ટેલિજન્સમાં કોઈ ખોટી વસ્તુ હોય જ નહીં. એ આવ્યો તો હવે આ જે પ્રોબ્લેમ હવે તમે હવે આ બાજુ અવતર્યો, તમારી બાજુ અવતર્યો કે આ વાંધો કેમ લે છે? આ પરમાત્મા, મેં તો એને બોલાવ્યો નહોતો, તો એ આવી વ્યક્તિ એની રીતે આવી છે અને મેં આ સબ્જેક્ટ એને નથી આપ્યો. એ સબ્જેક્ટ તો આ સબ્જેક્ટ કુદરતે જ આપ્યો હોય ને, તો હવે મને આ પ્રશ્ન કરવાનો શું અધિકાર? હું મારા અંદરના ઓબ્જેક્શન ને દૂર કરું ને, આ પરિસ્થિતિ જે આવે છે એમાં મને જે ઓબ્જેક્શન છે ને દૂર કરું એટલે મારી મુક્તિ છે. એટલે મુક્તિ છે એ આ દ્વારા જ છે. માનો કે તમે અહીંયા કામ કરી લીધું, હવે આવા લાખો પ્રસંગો તમારી સામે આવશે ને, તમારું કામ તો પૂરું થઈ ગયું. હવે તમને લાખો પ્રસંગો હવે નડશે નહીં, કોઈ પ્રકાર નડશે. અમુકનું તમને ખરેખર સાચી વાત કરું ને, જો તમારી આગળ એમ્પ્ટીનેસ હોય ને, ગમે એવી ખરાબમાં ખરાબ વાત કરતું હોય ને, ગમે એવી નેગેટિવિટીની વાત કરતું હોય, એને પર્સનલ વાત, એના ઝઘડાની વાત કરતો હોય, તમે એટલા બધા ઇન્ટરેસ્ટિંગ છો કે પ્રકૃતિ કેવી રીતે કામ કરી રહી છે આ વ્યક્તિની અંદર. તમે એ નથી જોતા કે આ સંસારની વાત કરે છે કે આ જ આધ્યાત્મ છે. એ જે વાત કરે છે એ જ આધ્યાત્મ છે. જીવનની જે ફેક્ટ છે એની વાત કરે છે. અને આપણે એને એમ કહી છે આધ્યાત્મ નથી. માનો કે એક વ્યક્તિ એના પતિ પત્નીના ઝઘડાની વાત કરે છે કે અમારે આ બહુ ઝઘડા છે, અને ઝઘડાને ડિટેલથી આપણને વાત કરે છે. તો ડિટેલથી વાત કરે છે તો એ ફેક્ટ છે, અને એ વ્યક્તિનું ફેક્ટ નથી, આખા વર્લ્ડનું ફેક્ટ છે. તો હવે આ વર્લ્ડનું ફેક્ટ હોય તો મારે એને એવી રીતે વ્યક્તિગત રીતે ન લેવાય કે આ વ્યક્તિગત વાત કરે છે. એ મારે પોતાની ઘરમાં પ્રોબ્લેમ છે, એને પ્રોબ્લેમ છે એવું નહીં, મને પ્રોબ્લેમ છે એવું. તો મારે એને કેવી રીતે જોવું જોઈએ? મારે એને કેવી રીતે સાંભળવું જોઈએ? તો હું એને એવી રીતે એમ્પ્ટીનેસથી સાંભળું ને, તો એની આ પ્રકૃતિમાં કેવી રીતે પ્રોબ્લેમો થાય છે. માનો કે કોન્ફ્લિક્ટ થયો, પતિ પત્નીનો કોન્ફ્લિક્ટ થયો કેવી રીતે, કઈ બાબતથી થયો? તો એ આપણને આખું રહસ્ય, અને એ રહસ્ય જો આપણને આવી જાય તો આપણે આજુબાજુના લોકો હોય એનું રહસ્ય જાણી જાય. એટલે તમે એક વસ્તુ સમજો કે આ ઘટના છે એ બધી વૈશ્વિક છે, વ્યક્તિગત કોઈ ઘટના નથી. અને એટલી બધી ઇન્ટેલિજન્સ છે, એટલે પ્રતિક્ષણે પરમાત્માની જે કુદરતની જે ઇન્ટેલિજન્સ છે એ વર્ક કરી રહી છે. અમસ્તી કોઈ વસ્તુ આવતી જ નથી, અમસ્તી કોઈ વસ્તુ આવે જ નહીં. આ વસ્તુ તમે ઓબ્ઝર્વેશન પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેશો ને એટલે આના પ્રમાણો તમને મળશે. પ્રેઝન્ટ મોમેન્ટ છે એ તમને એના પ્રમાણ આપશે કે આ વસ્તુ સાચી છે. હા 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 હા
એટલે મેં તો કરવાની છતાંય એમ કે કરવાનું કઈ નથી. એટલે કરવામાં તમને પ્રોબ્લેમ શું છે એ ખાલી ગોતવાનું છે. તમને શું પ્રોબ્લેમ? માનો કે એને બિચારા જે ઠાયલું તમને શું પ્રોબ્લેમ છે ખાલી હવે તમારી સાઈડમાં આવી તમને શું પ્રોબ્લેમ થાય? ભલે ના ન હોય પણ એને તમને એટલો બધો ક્લોઝ કરી દીધા તો તમને શું વાંધો છે? તમને તો ક્લોઝ કર્યા ને ના એટલે ખરેખર એને ક્લોઝ ખબર કોઈ વ્યક્તિ પોતાની અંતરતમ વસ્તુ કઈ એમ શેર નથી કરતું કઈ, તો તમને ક્લોઝ માં ના તો તમે અમુક ના સારી વસ્તુ છે કે તમને વધારે પ્રેમ કરે. ના હું તમને શું કહું છું, પેલા તમારો વાંધો તમે કયો, તમને વાંધો શું છે? હવે સાંભળવું નથી ગમતું ને, તો સાંભળવું નથી ગમતું એને પેલા નથી ગમતું એના કરતા ઈ જે વાત કરે છે ને સાંભળવા માટે ટ્રાય કરી શકો તમે. નથી ગમતું એને સાઈડમાં મૂકો, નથી ગમતું એને સાઈડમાં મૂકી દો. અને પરમાત્માએ આ મને આ ડ્યુટી આપી છે તો કઈક એમને એમ તો નથી જ આપી, તો મારે આના ઉપર કામ કરવું. અને એનું મોટું કારણ તમને આપું. ઈ વાત આવે છે એ તમારી ચેતનાની અંદર પડેલું છે એટલે આવે છે. હવે તમને સાચી વસ્તુ કહું કે તમારી અંદર ઈ પડેલી વસ્તુ છે ને ઈ તમને બતાવવા આવે છે કે તમારી અંદર આ વસ્તુ પડેલી છે એટલે હું આવું છું. પછી તમારી ચેતનાનું વાઇબ્રેશન ફરી જશે ને, માનો કે તમારી અંદર આનંદ આવશે, તમે પ્રેમને સતત રીતે પોષણ આપશો, તમે સમજને પોષણ આપશો, તમારી આજુબાજુનું આખું સર્કલ બદલાઈ જશે. તો અત્યારે જે પરિસ્થિતિ છે એ આપણી ચેતના, આપણી અંદરની જે ચેતના જેવી છે ને એ પ્રમાણે એના પ્રશ્નો, એની સમસ્યાઓ, એ બધી સિચ્યુએશનો એ બધી એ રીતે આવે. એટલે સવાલ એ છે કે તમે તમારી ચેતનાને બદલો. તમે અત્યારે જેવા છો ને એવી પરિસ્થિતિ, એવા પ્રશ્નો આવવાના જ છે. તો હવે બીજી રીતે તમારે કામ કરો, તમારી ચેતનાને બદલાવો તો થઈ શકે. એમાં હું ખરેખર આપણે છે ને વર્તમાન સાચો હું તો તમને શું કઉ છું, સાચા વર્તમાનમાં રહ્યો ને એટલે પરમાત્માની જે ભાષા છે ને એને તમે ખાલી સમજતા જાવ ને તો તમને કોઈ વસ્તુ વ્યર્થ નહીં લાગે, કોઈ વસ્તુ વ્યર્થ જ ન લાગે. અને સવાલ આપણા વાંધાનો છે. માનો કે તમે વિચાર કરો કે આ ક્રિકેટરો હોય છે, એને જે બોલમાં આઉટ થઈ જતા હોય એ બોલ વારે પ્રેક્ટિસમાં નથી કરતા. તો આપણે જેમાં નાપાસ થઈ છે એ બોલ આપે છે પરમાત્મા, જે તમને ક્લોઝ બનાવી દીધા, એટલા બધા નજીક બનાવી દીધા કે તમને આખું એનો અંદરનો બધું કદડો હતો કાઢ્યો તમારી આગળ. ના કાઢવો નથી એને સમજો. ના હમણાં અમારે જે પ્રસંગ બનેલો એની અંદર કોઈ વ્યક્તિગત વાત શરૂ કરી, 1.5 કલાક કરી અમારી આગળ. બીજા ભાઈ ઉભા હતા, એને આ કદડો લાગ્યો અને મને એમ લાગ્યું કે આ તો મને સમજવા માંડ્યું. હવે આ દ્રષ્ટિ એટલે એક ભાઈ કીધું કે આને કલાક લગીને તમારી આગળ હાવ ખોટી વાત કરી. મેં કીધું મને કઈ ખોટી વાત નથી લાગી, મને તો બરાબર લાગ્યું જે છે, મને સમજવા જેવું લાગ્યું. મને એટલો બધો ઇન્ટરેસ્ટ હતો પ્રકૃતિમાં, બહુ ઇન્ટરેસ્ટ હતો કે આ પ્રકૃતિઓ કઈ રીતે સમસ્યાઓ કરી શકે છે, કઈ રીતે વચ્ચે માનવ વચ્ચેની સમસ્યાઓ પ્રગટ કરાવે છે, એનું કારણ શું. તો મને તો આમાં ઇન્ટરેસ્ટ હતો. તો હવે તમે વિચાર કરો, આપણને ખાલી જોવાની નજર છે એ ફેરવવાની છે. અને આપણા જે ધારાધોરણ છે ને હાવ રોંગ છે. આને આધ્યાત્મ કહેવાય ને આને સંસાર કહેવાય, એ આપણે ભેદ કેવી રીતે પાડ્યા છે એ મને નથી ખબર પડતી. માનો કે એની જગ્યાએ એક જણાએ લેક્ચર આપ્યું આત્માનું પરમાત્માનું, માનો કે 1 કલાક 1.5 કલાક, તમને એમાં પ્રોબ્લેમ નથી. અને ઓલો બિચારો એકચ્યુઅલ ઓલાએ તો હાવ ખોટી વાત કરી કે આત્માને જાણતો નથી, પરમાત્માને ખોટી વાત કરી, તમને ઇન્ટરેસ્ટથી સાંભળો છો. અને ઓલાએ બિચારાના દુઃખની, રિયલ સેન્સમાં દુઃખની વાત કરી, તમને ત્યાં પ્રોબ્લેમ આવે. એટલે આ બધી વ્યાખ્યાઓ કે કઈ રીતે તમે બનાવી કે આ સંસારી માણસ, આ આધ્યાત્મિક માણસ, એ શું? તમે ખરેખર તમે પ્રશ્ન પૂછો તમે, એટલે આ સંસાર જ આધ્યાત્મ છે. માનો કે તમારી અંદર જે સંસારો આવતા હોય ને એને સોલ્વ કરવાની કળા છે ને એ આધ્યાત્મ છે. આધ્યાત્મ અલગ વસ્તુ કઈ નથી. માનો કે જે સમસ્યાઓ છે એની સમસ્યા ન રહે ને એટલે તમે આધ્યાત્મ છે. જેવી સમસ્યા આ એમ્પ્ટીનેસમાં જાય ને એટલે એ સુંદરતાનું સ્વરૂપ ધારણ કરી લે, કુરૂપતા એની છોડી દી. તો આ વસ્તુ છે. હા હા
હા હા માનવતા હા. સામેવાળાને કઈ દુઃખ નથી, અનવસ્ત્ર અને આસ્થાની રીતે પરિપૂર્ણ છે, કોઈ આપ્યું પણ એ જ વસ્તુ કરે છે. પણ તો એના દ્વારા આપણને શીખવા શું મળ્યું? અન્ન, વસ્ત્ર અને આશરો બધુંય છે. જ્યાં લગીન મનની સાથેનો પનારો નહીં છોડે, તમારે તો લર્નિંગ થઈ ગયું કે મનનો પનારો નહીં છોડે ત્યાં લગીન આ દુઃખ જવાનું નથી. તો તમને તેને શીખડાવી ગયા, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. એમની તમને 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 આમ આમ બતાવીને કહે છે કે ભાઈ મારી આગળ આ બધી વસ્તુ પરફેક્ટ છે, મારા કુટુંબીજનો પરફેક્ટ છે, બધી વસ્તુ મને પરફેક્ટ મળેલી, છતાં હું દુઃખી છું. તો એનું કારણ શું છે? તો કે આ મન સાથેનું તાદાત્મ્ય. તો મારે આ કરવું નથી, આને બતાવ્યું, મારે કરવું. તો આ તો વસ્તુ વાતાવરણ બદલે છે, જે વ્યક્તિ વાત કરે હા હા તો એટમોસ્ફિયર છે દૂષિત પરમાણુ પકડી જતા હોય છે, અને એની કેવી અસર? ના 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 ના, એ જે બોલે છે એના પરમાણુ ભલે બગડેલા હોય. ના ના, બોલે છે, માનો કે દુઃખથી કોઈ બોલે છે તો એના દ્વારા દુઃખના અણુ પરમાણુ ભલે થાય, એની સામે તમારા પ્રેમના અણુ પરમાણુ, તમે પ્રેમથી એને સાંભળો છો, તમે એને તમારી અંદરની શાંતિ એને આપો છો, તમારો અંદરનો આનંદ આપો છો. બોલતા નથી, તમે આપો છો એમ બોલતા નથી, પણ તમારી અંદર જે આનંદ છે, તમારી અંદર જે શાંતિ, એ ભલે એ આપે છે. એના રેફરન્સમાં તમે માનો કે કોઈ વ્યક્તિને તમે સાંભળો છો, એના દુઃખને સાંભળો છો, એને સાંભળવાળું કોઈ મળ્યું, એને નિરાશ થાય છે કે મને ભલે હળવાશ થાય છે, ભલે ટેમ્પરરી હોય, પણ એને હળવાશ તો થાય છે કે કોઈ મારું સાંભળનાર. આ દુનિયામાં સાંભળનારે કોઈ નથી. તો તમે સાંભળ્યું, તમે નિષ્કામ કર્મ કર્યું. સાંભળવાનું કર્મ કર્યું એ નિષ્કામ કર્મ કર્યું. એટલે આધ્યાત્મ આપણે કેવી રીતે ગોતતા એ ખબર નથી. ના, કચરો ઠલવાનો નથી. ના ના ના, તમે એટલે કચરો, મેં તમને જુદા જુદા એંગલ થી કીધું કે આપણી ચેતના જે મુજબ છે એ મુજબ એટલા માટે એ લોકો આવે છે. માનો કે તમે અત્યારે જે છો, અને તમે વિચાર કરો કે 20 વર્ષ પહેલાના તમે હો, તો ત્યારે તમારા મિત્રો કેવા હતા, પરિસ્થિતિઓ કેવી હતી, તમે જેવા હતા એવી હતી ને. અત્યારે તમે જેવા છો એવી પરિસ્થિતિ, એવું વાતાવરણ, એવી ઘટનાઓ. ખાલી આટલું સમજી લો. તમે આ કચરો ક્યાં કાઢો એ સવાલ નથી, તમે જેવા છો એવું જગત તમને બતાવે છે, તો એમાં આપણને શું વાંધો છે? એને કચરો શું કાન કહી છે આપણે એ જ ખબર નથી. આપણે કચરો શું કાન કહી છે? આપણે અમુકનો દ્રષ્ટિકોણ જ બદલાવી નાખી, કચરાને આપણે સોનું બનાવી દઈએ. કચરો છે એમાંથી માનો કે આ બધા કચરાઓ છે, ખરાબી છે, એમાંથી ખાતર બને છે ને, એમાંથી બીજું શું? એટલે આપણી અંદર આવડત હોવી જોઈએ કે કોઈ પણ વસ્તુને ગોલ્ડમાં પરિવર્તન કરી દે. આપણે જેવું કંઈ ટચ કરીને કોઈ પણ વસ્તુને કરીને ગોલ્ડ બની જાય, સારી બની જાય, પોઝિટિવ બની જાય. તો આપણી અંદર એ વસ્તુ હોવી જોઈએ. કોઈ વસ્તુ ખરાબ નથી, કોઈ વસ્તુ ખરાબ નથી. અને આ તો શું થાય, તમે ઓબ્ઝર્વેશન ન કરતા હો. બાકી કુદરતની કોઈ ઘટના, નાનકડી હરકી ઘટના, તમે થોડા દિવસ તમે ખાલી ઓબ્ઝર્વેશન કરો. હું તમને એમ કહું, તમારા મનમાં જે વિચાર આવે ને એની તમને થોડીક ખબર પડવી જોઈએ. તમે ખાલી ઓબ્ઝર્વેશન કરો, તમારા મનની અંદર કોઈ વિચારો આવે છે, એ વિચારોને તમે પકડી પાડો પેલા, અને એની અંદર કેટલીક ઈચ્છાઓ છે, તમારી અંદર કેટલીક ઈચ્છાઓ છે. હવે એ તમારી જે અંદરની ઈચ્છાઓ છે ને એને અનુરૂપ બહારથી માનો કે, અથવા તમારે અમુક વસ્તુની તમારા મગજમાં અમુક સમસ્યા છે કે હારું આનું શું કરવું, ત્યાં તમને બહારના જગતમાંથી તમે જે ગોતો છો ને, એ બહારના જગતમાંથી તમારી સમસ્યાનો ઉકેલ અજાણી રીતે, કોઈને ખબર નથી કે આ, પણ એ કોઈક વાત શરૂ કરી દે, એ ટાઈપની વાત શરૂ કરી દે, અને તમે અંદર જે પ્રશ્ન હતો ને એ ઉકેલ થઈ જાય. તો એનો અર્થ એમ છે કે આ છે ને એ એકો છે, એકો. તમારી અંદર જે પ્રકારના વિચારો છે ને એ પ્રકારે બહારથી પડઘા પડે છે, એટલે તમારી જ વસ્તુ બહારથી આવે છે. એટલે તમારી આગળ જે વસ્તુ છે ને એ તમારો જ પડઘો છે. એટલે આપણું ઓબ્ઝર્વેશન નથી, એટલે આપણને ખબર નથી. આપણા મનમાં જે પ્રકારની વિચારો ઘટે છે ને એ બહારથી ઘટના ઘટે છે. પેલા આપણા મનમાં આવે છે ને પછી બહારના જગતમાં પ્રગટ થાય છે. મેનિફેસ્ટ એમને એમ નથી થતું. તમે વિચારના સ્વરૂપમાં ન આપ્યું હોય તો મેનિફેસ્ટ ન થાય. એ રીતે ના, બાયપાસ ન કરાય. ડાયરેક્ટ એની સામે જવાય, ડાયરેક્ટ રીતે એની સામે જવું છે. બાયપાસ ન કરાય, બાયપાસની જરૂર નથી. એટલે સમસ્યા એ વ્યક્તિ બોલે છે એને સમસ્યા નથી, સમસ્યા મને છે. માનો કે એ કાઢે છે તો એને જે છે એ છે,
પણ સમસ્યા મને એમ છે કે આ કેમ આમ કરે છે. હવે આ જે હું વાંધો કાઢું છું ને એ વાંધો કાઢનારનો અંત કરવો છે. જે અંદર વાંધો કરે છે, જે પ્રોબ્લેમ કરે છે એનો અંત કરવો છે. એને આપણે મહત્વ આપી છીએ. જે વાંધો કરે છે એને તમારે રાખવો છે અને ઓલાને કાઢવો છે. સવાલ એ નથી. ઓલો આવ્યો છે એ તમારા અંદરના ઉપાદાનથી જ આવ્યો છે. માનો કે તમે એક કારેલું વાવ્યું હોય ને એક આ બાજુ આંબો વાવ્યો હોય, તો કારેલું શું ગોતે? ક્યાં અણુ પરમાણુ ગોતે? કડવા જ ગોતે, અને ઓલા ગયડા જ ગોતે. તો હવે આ પ્રોસેસ થાય છે એની અંદર તમને ખબર નથી પડતી કે કારેલું કેવી રીતે બન્યું. એમ હું વ્યક્તિગત રીતે હું કેવી રીતે બન્યો? મારા અમુક પ્રકારના વિચારો, અમુક પ્રકારના ભાવો દ્વારા હું બન્યો, અને એના દ્વારા મારી આજુબાજુ એવા લોકો, એવા વાતાવરણ મારી અંદર ગોઠવાઈ ગયું. હું રિસ્પોન્સિબલ છું. કોઈ પણ ઘટના માટે હું રિસ્પોન્સિબલ છું, બીજા કોઈ રિસ્પોન્સિબલ નથી. આ જવાબદારી આધ્યાત્મ છે, એ જવાબદારી છે. હું જવાબદારી લેવા તૈયાર છું કે આ ઘટના જે મારા જીવનની અંદર બને છે ને એના માટેની જવાબદારી મારી જ છે. આ આધ્યાત્મ. આપણે બધી જવાબદારી બીજા ઉપર બધી જવાબદારી બીજાની. બધા એનો વ્યવહાર હોય તો એ જવાબદારી બીજાની. મારી જવાબદારી એ આવ્યો જ કેમ મારી આગળ ટીકા કરવા? મારી ચેતના એવી ન રહી કે એ ટીકા કરતો અટકી જાય, શાંતિમાં વયો જાય, ધ્યાનમાં વયો જાય. એવું કેમ નથી? અને આ કેમ કહ્યું? કચાશ તો મારી કહેવાય. અને બીજું, મારી આગળથી જાય તો કમસે કમ સાચું સમાધાન લઈને જાય. જેટલી એની કેપેસિટી, આમ પૂરું નહીં પણ જેટલી બિચારે કેપેસિટી હોય એટલું આશ્વાસન આપે. આપણે એક નિષ્કામ કર્મ કર્યું છે, એને આશ્વાસન આપ્યું, નિષ્કામ કર્મ. આપણે એની કેપેસિટી, અને આના દ્વારા તો આપણને ઘણી ખબર પડે કે આની આગળ કેટલી વાત કરવી અને કેટલું સમજાવવું. કારણ કે એની સમજવાની કેપેસિટી જ ન હોય તો તમારો જે આગ્રહ હોય ને કે આ પૂરેપૂરું સમજાવી દેવાની, એવી એટલે આપણને આ બધું લર્નિંગ કરવા માટે આ ઘટના હોય છે. આપણને ખ્યાલ આવે કે આની બિચારાની કેપેસિટી જ નથી, અન્ડરસ્ટેન્ડિંગ કરવાની જ કેપેસિટી નથી, અને આને આટલું જેટલું પચે એટલું આપવાનું, આટલું આપો, બસ આટલું પૂરું. એટલે બધી વસ્તુ શીખડાવે તો પ્રકૃતિ શીખડાવે, કોણ? અને એ પ્રકૃતિ શીખડાવે ઈ છે. જયારે બોલી છે ત્યારે એનો અર્થ એટલો જ છે, હું જયારે એમટી હોઉં છું ને ત્યારે શીખવાની પ્રોસેસ આપો. કોઈ અણુ પરમાણુને અણગમાના અણુ પરમાણુને વળગેલો ન હોવ તો જ આ બને. ઘણી વખત એવું ન બને કે આપણી મારી માન્યતા એવી હોય કે ભાઈ ઈ દુઃખ ઠાલવે છે, પણ ખરેખર ઊંડાણમાં જોઈએ તો ઈ ખરેખર ઈ સુખ, એના દ્વારા ઈ સુખી થતો હોય. એવું બને? એ સુખી થતો હોય, એટલે હળવો થતો હોય. સાચી વાત. રિલેક્સ થતો હોય. સાચી વાત. એટલે એની હળવાશની પ્રક્રિયામાં આપણે વાંધો લઈ છીએ. એને ઈ કદડો હતો ને એને તમે ખરેખર ગોલ્ડ બનાવી નાખો. ગોલ્ડ બનાવી નાખો એટલે આ કિમિયો એમને એમ નથી આવ્યો. એમ કે લોઢાને સોનું બનાવવાનો જે કિમિયો જે આમ સ્થૂલ રૂપે હતો ને એ સ્થૂલ રૂપે નહોતો, પણ કોઈ પણ ખરાબમાં ખરાબ વસ્તુ હોય એને પરમાત્મા કેમ બનાવી દે, ઈ કિમિયો છે ને એ આધ્યાત્મ. કોઈ પણ વસ્તુને તમારું હોવાપણું, તમારું અંતરતમ છે એ જયારે એને અડે ને એટલે બધી વસ્તુ પવિત્ર થઈ જાય. એટલે એ કરવા માટે ની આ વસ્તુ હતી.